अक्षरात् परतः पर भगवान स्वामीनारायण તેમના સ્વહસ્તે નિર્મિત અક્ષરધામ તુલ્ય મંદિરના પટાંગણમાં ચારે બાજુ પાંચ કિલોમીટર સુધી ભગવાનના પાવનથી પવિત્ર ભૂમિકા, એની વચ્ચે અનંત લીલા વિભૂષિત ઘણા બધા ઉત્સવો અને લીલાઓથી ભરપૂર એવા અનેક નંદ સંતોએ શાસ્ત્રમાં જે ભૂમિકાની મુક્ત કંઠે પ્રશંસા કરી છે, એવા વડતાલ ધામના હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ, ગણપતિજી, હનુમાનજી વગેરેના 174માં પાટોત્સવ નિમિત્તે એના અંગભૂત અક્ષર નિવાસી હીરાભાઈ શોભારામ પરિવાર તરફથી નવાન પારાયણ નો આજનો આરંભ પવિત્ર દિવસ પ્રબોધની એકાદશી, મૂળ ધર્મકુળ જેને આપણે કહીએ છીએ એવા ધર્મદેવનો આજે જન્મ 1796 પ્રબોધની એકાદશીને દિવસે આજ મધ્યાહન કાળે થયો. આને પાછી દેવ દિવાળી કહે છે. આપણે દિવાળી ઉજવી, દેવતાઓ દિવાળી આજે ઉજવે લોકો. એના બધા અંગભૂત સાધનો પર્યાપ્ત છે. ચારે બાજુની સાનુકૂળતા છે. અહીંયા આવ્યા પછી એમાં ભાગ લેનારા, ઉત્સવ કરનારા, એનું સારું એ સંચાલન મહારાજ કરતા હોય છે. આની ચિંતા એને આપણે કર્મ કર્યું, ગયા આવ્યા, કારણ કે આ બધા સંકલ્પો વર્ષોથી કરવા પડતા હોય છે. આ રાતોરાત ન થાય. પાટોત્સવ અગાઉથી લખવા પડે, એની વ્યવસ્થાઓ માટેનું સાધન બી ધીમે ધીમે ભેગું કરવું પડે. ત્યારે મહારાજે ડભાણ યજ્ઞની જાહેરાત કરી. કચ્છ સુધી ડભાણ પધાર્યા. હરિભક્તો કે મહારાજ દેશકાળ સારા નથી. મહારાજ કે કચ્છ ભુજ સુધી એડવર્ટાઇઝ કરીને આવ્યો છો, તમે હવે અત્યારે કોઈ દેશકાળ સારા નથી કોણ કહેવા જાય પાછું? યજ્ઞ તો થવાનો જ. અરે મહારાજ કઈ કેમ પહોંચે વળીશો, દેશકાળ સારા નથી. મહારાજ કે કઈ ચિંતા ના કરતા, હવે એ યજ્ઞ થવાનો, અમે કઈ બે મત નહીં. તો મહારાજને સ્વયં પોતાને સ્વરૂપ ધારણ કરીને, બધું સાધન ધારણ કરીને ખંભાતની અંદર એક બજાર ઊભો કરવો પડ્યો ને ત્યાં હરિભક્તોને મોકલ્યા, જાઓ ત્યાં અમારું નામ દેજો, ગાડા ભરી હાલશે.
તે ત્યાંથી લાવીને દબાણ યજ્ઞ કર્યો, પોતાનું મહારાજનો ખર્ચ બધો. આ એવું સ્વરૂપ છે. આ વખતે મહારાજ બહુ અઢળક દયા છે. તમે સંકલ્પ કરો એટલે આ સંકલ્પ કરતા ના આવડે તો પછી તમે જાણો, પછી એમાં એનો વાંક નહીં. સંકલ્પ કરી જુઓ થાય છે કે નહીં, ક્યાંથી આવે છે ને ક્યાંથી જાય છે કંઈ ખબર પડે નહીં. એવો અદ્ભુત ઉત્સવ, એનો પહેલો દિવસ પ્રબોધની એકાદશી, એનાથી આપણે આરંભ છે. સવારમાં પોથી યાત્રા કથા શરૂઆત થઈ. અત્યારે જળયાત્રા છે, ભગવાનને કાલે અભિષેક કરવાને માટે. શ્રીજી મહારાજે ભીમજીભાઈ પાર્ષદને કહ્યું કે આપણે આ ધારા તળાવને ઊંડું કરો. તો કે મહારાજ પાણી, મહારાજ કે ગંગાજી પ્રગટ થશે. એ રીતે મહારાજે સ્વયં પોતાની દેખરેખ નીચે તળાવ ખોદાવીને એનું જે કરવા યોગ્ય વિધિ કરીને ગોમતીજીનું નામ આપ્યું. જ્યાં પુરુષોત્તમ નારાયણના ઉત્સવ સમયા હોય ત્યાં સારા એ તીર્થો વાટ જ જોઈને બેઠા હોય. મહારાજે એમાં વાસ આપ્યો. ગોમતીજીનો જળ એ સારા એ નદીઓના જળ ભેગા કરો, એનાથી વિશેષ એને જે શાસ્ત્રમાં એનો મહિમા લખ્યો છે એ મહિમાના અનુસંધાનથી જ આપણે પાણી માથે ચડાવવાનું છે. એની જળયાત્રા અત્યારે 4 વાગે લેવા નીકળશે અને ભગવાને પોતાના સ્વરૂપ થઈ સ્થાપેલા દેવોનો કાલે સવારમાં અભિષેક છે. આવા સુંદર યોગને આપણે ન જવા દઈએ. કામ તો ચાલ્યા કરવાના જિંદગીમાં. અને મહારાજે જોબન પગીને 4 ભાઈઓ હતા. 4 ભાઈઓ ચારે સમર્થ હતા અને ચારે સત્સંગી થયા છે અને મહારાજની ખૂબ સેવા કરી છે. મહારાજ ગોમતી ખોદાયા પછી ત્યાં ઘણી સભા કરી છે અને એની આગળ ગૌશાળામાં ઓટો છે અને નારાયણ બાગ કહેતા, ત્યાં મહારાજ બિરાજતા. ત્યાં જ્ઞાન વાર્તા કરતા, એનું નામ નારાયણ બાગ. અને ગોમતીજીને કિનારે બી મહારાજે ઘણી સભા કરી અને સભામાં એક મોટી છત્રી છે. આપણે ત્યાં જોઈએ એટલે એનો ખ્યાલ આવે કેટલી સુંદર છત્રી ત્યાં બનાવી છે. પછી બધાને પ્રતીતિને માટે મહારાજે બુઢિયા નામ સંજ્ઞા કરી છે અને એ વાંદરો વચ્ચે સભામાં આવીને મહારાજે માળા ફેંકી એટલે હાથમાં માળા લઈને રામ રામ રામ. મહારાજ કે જો આ વાંદરા હતા. સૌને પ્રતીતિ કરાવી. એને માટે નંદ સંતોએ સુંદર છત્રી બનાવી, અક્ષરધામ તુલ્ય એનું વર્ણન લખ્યું છે, એનો મહિમા લખ્યો છે. ત્યાં આવીને આત્મા જીવાત્મા ત્યાં બેસીને એના અનુસંધાન પૂર્વક મહારાજનું ધ્યાન કરે, એને અક્ષરધામ તુલ્ય લખ્યું છે. ત્યાર પછી મંદિરની અંદર આગલા ભાગમાં છત્રી છે, ત્યાં લીમડો હતો. મહારાજ ત્યાં બેસતા. ત્યાં છત્રી એટલા માટે કરી, એનું શાસ્ત્રની અંદર ખૂબ મહત્વ છે. અહીંયા આપણે ફુવારો છે, ત્યાં જ્ઞાન કૂવો છે. મહારાજ સ્નાન કરેલું છે, સ્નાન કરાયું છે, નંદ સંત આનો મહિમા ગાયો છે. એનું નામ જ્ઞાનકૂપ સંતોએ પાડ્યું. ગમે એવું કાંઈ થયું તો એ પાણી લઈને પીવે, એ દવા તુલ્ય કામ કરતું મહારાજના અનુસંધાનથી. જ્યાં અત્યારે આપણા ફુવારો છે એની નીચે હજુ કૂવો એમ નામ છે, એનું નામ છે જ્ઞાનકૂપ. આ બધા સારા નાના 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 જે નંદ સંતોએ કરી રાખેલા પ્રસાદીના સ્મારકો, એને ખૂબ વિચારવા.
કારણ કે દરેક સ્મારકે મહારાજનું અનુસંધાન છે ને છે જ. મહારાજ વગર બને નહીં. ત્યાં શું કર્યું એનું લખાણ છે ત્યાં જ્યાં. અહીંયા શું મહારાજે કર્યું, અહીંયા શું લીલા કરી, અહીં શું લીલા કરી. જ્ઞાનબાગમાં જઈએ એટલે પહેલું વાંચી લઈએ. જ્ઞાનબાગમાં કેટલી કેટલી મહારાજે લીલાઓ કરી છે. પછી જે છત્રી પાસે જઈએ એ ત્યાં વાંચીએ એટલે ત્યાં એ અનુસંધાનથી આપણે 5 પ્રદક્ષિણા ભરે, 5 દંડવત કરીએ અને એનું અનુસંધાન લઈએ. 12 બારણાના હિંડોળે જઈએ આપણે છેલ્લી છત્રીએ, ત્યારે જોબન પગીને મહારાજે સંકલ્પ થયો એટલે 12 સ્વરૂપે દર્શન આપ્યા. એવો ઉત્તમ ભક્ત હોય તો એને બી આપે, આજે બી આપે. એની ઈચ્છા હોય મહારાજ 1200 રૂપિયા કેવી રીતે દર્શન આપ્યા છે તો આજે બી આપે. પર્વતભાઈને નરસિંહ અવતાર જોવાની ઈચ્છા થઈ, મહારાજે 24 અવતાર બતાવ્યા કે આજે નરસિંહ અવતારની ઈચ્છા થઈ, કાલે બીજા અવતારની ઈચ્છા થાય, લાય બધાય બતાવી દઉં. એવો શુભ અવસર આપણને મળ્યો. ધર્મશાળા નંદ સંતો તો રહેલા છે જીવન પર્યંત, પણ મહારાજે ત્યાં બહુ વખત પંક્તિઓ કરીને સંતોને જમાડ્યા. વચલે સિંહાસને એક સ્થાન નાનું કર્યું છે, ત્યાં મહારાજ બિરાજતા. 2 બાજુ પંક્તિઓ થાય, ઉપર નીચે. કારણ કે હજારો સંતો મહારાજ જુદા જુદા પકવાન જમાડે. સમયામાં રસોઈઓ ચાલે, મહારાજની ઈચ્છા થાય ત્યારે જુદા જુદા પકવાન જાતે પીરસે. પ્રસાદી નું મહારાજના સ્પર્શવાળું રાજીપાનું અન્ન સંતો જમે. એવી રીતે કઈ લીલાઓ મહારાજે કરીને એ વખાણી છે. જે મહારાજ કે સંતને તૃપ્ત કરે અને મને તૃપ્ત કર્યા બરાબર. મહારાજે ત્યાં પાછી, કારણ કે રસોઈ આપ્યા પછી રસોઈનું અનુસંધાન બી માણસને લેવું પડે. એનું માચમ શું છે? આપણે રસોઈ આપીએ છીએ, આપણે અત્યારે અભિષેક કરીએ, એના માચમ શું છે? પુરુષોત્તમ નારાયણને પ્રત્યક્ષ આપણે ષોડશોપચારથી મહારાજનું પૂજન કર્યું, પ્રત્યક્ષ મહારાજનું પૂજન કર્યું. ષોડશોપચાર વિધિથી મહારાજને શણગાર ધરાવ્યા, મહારાજને નૈવેદ્ય પ્રત્યક્ષ. પ્રત્યક્ષનો અનુભવ એને તરત જ થાય. ભાવનામાં કચાશ ન જોઈએ. ભાવનામાં જેટલી કચાશ રાખીએ, કારણ કે આપણી વૃત્તિ છે ને એ માઇક છે. માઇક વૃત્તિ છે એટલે ટૂંકી વૃત્તિ છે. ટૂંકી વૃત્તિ છે એટલે શું છે કે મહારાજના ગમે એટલા સરસ દર્શન કરતા આપણે જો કોઈ કે પડકે છીક ખાધે ને એટલે આમ તરત જોવે. એટલે છીક ખાધી તે કોઈ દાડો જોઈ નથી છીકને, ત્યાં માણસને કોઈ દાડો જોયો નથી એમ. ત્યાં શું તારે છીક ખાધી હોય ને તો તરત જોવે કોણે છીક ખાધી, તારે શું કામ છે એનો હિસાબ કરીને. એવી ખરાબ કુટેવ. જ્યાં તું પ્રગટ ભગવાન પાસે ઊભો છો ત્યાં હવે કોકે છીક ખાધી કે કોકે પાછળથી ધક્કો માર્યો તો એમાં આગળ પાછળ જોવાનું શું એમ. આપણે તો મૂર્તિનું જ અનુસંધાન લેવું પડે. અને સહેજ વૃત્તિ તૂટી એટલે એ તો અલમસ્ત જાતિ છે, પચી ગયું તમારું, પાછા આટા માર્યા કરો એમ. ત્યાં તરત પાછું અનુસંધાન કટિંગ થઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાને રાસ પંચાયત જાય કર્યો, એમાં 3 વખત અનુસંધાન તૂટ્યા એટલે રાસ બંધ થઈ ગયા છે. તમે વાંચો, અનુસંધાન ન તૂટવું જોઈએ. ભલે ને તમે 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ દર્શન કરો. આમાં સારું એ પ્રગટ છે, પ્રગટ વગર કાંઈ નથી. સારી એ ચીજો જે મહારાજે ઉત્સવની જાહેરાત કરી ત્યારથી સારા એ બધા જ આ બ્રહ્માંડના દેવો, ભગવાનના પૂર્વ અવતારો, સારા એ ઋષિ મુનિઓ બધા જ સમયામાં હાજર હોય. યોગ પ્રભાવવાળા છે, કૃપા સાધ્ય આત્માઓને બધા દર્શન થાય છે. એટલું તમને સુખ વર્તે, ભલું લાગે, સુખાકારી લાગે, શાંતિ લાગે. એનું કારણ શું છે? એર કન્ડિશનમાં આપણને એવું સુખ નથી આવતું, એવું સુખ તમને આવે પરમાનંદ. આત્માની હારે એને જોડવું પડે, શરીર હારે નહીં. આત્માની હારે તમે જોડો એટલે તમે જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય.
એવી અક્ષરધામ તુલ્ય ભૂમિકામાં આપણે આજે કથા આરંભ કર્યો છે. સવારે મેં વાત કરી સભા મંડપની, ધર્મશાળાની. સારા હરિભક્તો સંતો ધર્મશાળામાં દર્શન કરવા જાય છે. 3 સિંહાસનોમાં જે મોટા મોટા સંતો રહેતા, હજારો સંતો રહેતા, એ ભૂમિકા છે. એટલી બધી બળવાન છે, તમે ત્યાં આરામ કરો એટલે ખબર પડે. આ બધી સાઈડની વસ્તુઓ છે. ગાદી વાળે મેળે જે મહારાજે ગાદી ઉપર આચાર્ય પદ સ્થાપ્યા, એ ગાદી સંરક્ષિત છે. એના એ આપણે દર્શન કરીએ એટલે આપણે એનું અનુસંધાન આવે કે મહારાજ ગાદી સ્થાન તો અહીંયા છે ચોકમાં, પણ એ ગાદી એમના સાચવી રાખી, આના પર બિરાજમાન થયા. જે વખતે જે વસ્તુનો ઉપયોગ કર્યો એને નંદ સંતોએ કેટલી બધી જાળવણી ને અનુસંધાન રાખ્યું છે. તમે અક્ષરભુવન જુઓ તો વિહારીલાલજી મહારાજ બધે સંતોની સાથે ફરીને અને બધી સર્વે કરી, કોને ઘેર શું પ્રસાદીનું છે અને મહારાજ ત્યાં શું કહ્યું છે અને શું કર્યું છે, એમ કરીને બધું અનુસંધાન મેળવ્યું. અને ત્યાર પછી ત્યાં જાતે જાય. ઘેર કાં તો પધરામણી હોય એટલે હરિભક્તો કે મહારાજ શું આજ્ઞા, શું સેવા, શું આમ. એટલે નંદ સંતોન મહારાજે નક્કી કર્યું હોય કે મહારાજ આની પાસે ગોદડી છે પ્રસાદીની. એટલે મહારાજ કે અમારે એક સંકલ્પ છે, ગોદડી આપો. હવે મોટા માણસ બોલે એટલે નાનો માણસ ના પાડીએ કે ના આપી હોય તો આપવી પડે. એવી રીતે દાગીના સારી બધી ભેગી કરીને ભવ્ય અક્ષર ભુવન બનાવ્યો એના માટે કે લક્ષાવધિ માણસો દર્શન કરી શકે. પેઢીઓ દર પેઢીઓ હરિભગત રહે એ નક્કી નહીં, પરંપરા ભગવાનના ભગત થશે એવું નક્કી નહીં. તે વખતે પ્રસાદીની વસ્તુનું શું થાય? એટલે સમજાવીને કહીને માગીને સારા એ પદાર્થો ભેગા કર્યા. હજુ એમાં તો કારણ કે આપણને આમ છે દર્શન થાય, અમૂલ્ય ચીજો છે. કઈ અમૂલ્ય ચીજો છે એમાં? એની જૂની ટાઈપની વ્યવસ્થા ગોઠવાયેલી છે પહેલાના જમાનામાં. એટલે આ રીતે ગોઠવ્યું. એક ચીજને ખુલ્લી પાડીને અત્યારે તો બહુ સાધનો જાતના થયા છે, કોઈ દિવસ કંઈ થાય નહીં એને. એવી કરીને લાઇટિંગ કરીને વ્યવસ્થિત ગોઠવી, A to Z દેખાય, સરસ દર્શન થાય. એનું બહુ મોટું આયોજન કરવું પડે. અમૂલ્ય ચીજો બધી. મહારાજના સ્વધામ ગયા પછી શ્રીજી મહારાજે કરેલા સંકલ્પોને ચરિતાર્થ કરવાને માટે વિહારીલાલજી મહારાજ સુધી એક સરખી ધોંસ ચાલી, એક સરખો પ્રચાર રહ્યો, એક સરખું સંગઠન રહ્યું. 100 વર્ષ સુધી તો એવું કામ કર્યું કે એની વાત જ થાય નહીં, એટલું કામ કર્યું રાત અને દાડો. કારણ કે સારા એ રજવાડાઓ હરિભગત હતા. ગાયકવાડ સરકારથી આરંભીને કઈ મંદિરો, કઈ શાસ્ત્રો, કઈ જમીનો, કઈ દાગીના, કઈ એમ ગણતરી નહીં. એને તમે જુઓ તો એ વસ્તુઓ તમને એમ થાય એક હાથી હોય તો એને હોનાની હાકળથી બાંધતા. 20 કિલો 10 કિલો હોનાની હાકળ હતી, હાથીને હાકળથી બાંધતા. એવા અદભુત સ્થાનની અંદર બહુ ટૂંકા જીવનમાં મોક્ષનો કોલ લોક કરે છે. તપ સાધનાઓ અને એનાથી સિદ્ધિ મળે, કોઈ બીજી બાબતોથી, પણ એનાથી કંઈ મોક્ષ ન થાય. દેવતાઓએ ભાગવતમાં મનુષ્ય જન્મ કેમ કળયુગમાં માગ્યો? કારણ કે દેવતાઓથી ડાયરેક્ટ ભગવાનના ધામમાં જવાનો માર્ગ નથી. તો કે ના, ડાયરેક્ટ ભગવાનના ધામમાં જવાય નહીં. એટલે એ પૃથ્વી ઉપર આવે, ભગવાનના ભગવાન જ્યાં જન્મ લે, આજ્ઞાની ઉપાસના કરીને પછી ધામને પામે. જો ભગવાન મળ્યા હોય તો, નહીં તો કાળાંતરે થાય. અનેક જન્મ સંસિદ્ધ થતો આથી પરામગતિ. એટલે એ ભગવાનને આપણને ટૂંકા જીવનમાં મોક્ષનો કોલ આપ્યો. એવા અદ્ભુત વ્રતપુરીમાં આજના દિવસે સાંજની કથાની સમાપ્તિ
અત્યારે 4 વાગ્યા છે એટલે આપણે કરીએ છીએ સહજાન સ્વામી મહારાજની પરાત્પર ભગવાન સ્વામિનારાયણ સંસ્થાપિત કલ્યાણ કરો તેઓ પોતાનું સૌ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાય, વાસુદેવ નારાયણ વગેરેના ષોડશોપચાર વિધિ સહિત અભિષેકાદિક વિધિ અણકોટોત્સવ એ નિમિત્તે અંગભૂત પારાયણ તેમજ ગુરુ મહારાજના અક્ષરવાસ નિમિત્તે સ્મૃતિ મહોત્સવ અને એના સારા એ અંગભૂત કાર્યો એનો પહેલો દિવસ સુખરૂપે આપણે વ્યતીત કર્યો. દર્શન કર્યા, ઉત્સવ કર્યા, કથા સાંભળી. શ્રીજી મહારાજે આજ્ઞા કર્યા પ્રમાણે પ્રબોધિનીના ઉત્સવ ઉપર હજારો નરનારીઓ, મેદપુર સત્સંગ સમાજના બાળવૃદ્ધ બાળકો સહિત બધા જ અત્યારે વ્રતપુરીમાં છે. વ્રતપુરીનો મહિમા જાણવો અતિ જરૂરી છે. આપણે અહીંયા કથા કરીએ છીએ, લાખો રૂપિયાના દાન કરીએ છીએ, અહીંયા આપણે ઘણું બધું કરીએ છીએ ને મહારાજે આજ્ઞા કરેલી છે. અહીંયા આટલું બધું શાના વાસ્તે થાય છે? આટલા બધા ભગવાનના ભક્તો એની ભીડ કેમ થાય છે? મહિમા સમજવો જરૂરી છે. એટલા માટે આપણે વ્રતપુરીનો મહિમા કાલે આપણે થોડો ગાયો અને આજે બાકી છે આપણે આજે ગઈએ. કાલે આપણે થોડી થોડી વાત કરી. શ્રીજી મહારાજે સત્સંગના હિતને વાસ્તે સત્સંગીને આમ તેમ ક્યાંય જવું ન પડે એટલાને માટે ગોમતીજી ગળાવીને સારા એ તીર્થોને ત્યાં સ્થાન આપ્યું છે. બાકી તો રણછોડજી લાવ્યા. એની સાથે શ્રીજી મહારાજે એ જગ્યામાં અનેક સભાઓ કરી. સભાઓ કરીને જ્ઞાન વાર્તાઓ કરી. એ જગ્યાનો નંદ સંતોએ મહિમા કયો આપણને ખબર નથી. નારાયણબાગ ક્યાં આવ્યો, લીમડાવાળો વંડો ક્યાં આવ્યો, ગોપી તળાવ ક્યાં આવ્યો, હવે ઘણી બધી જગ્યાઓનો આપણે નારાયણ મોલ ક્યાં આવ્યો ને આપણને હજુ ઘણો ઓછો ખ્યાલ છે. મુખ્ય દેવના દર્શનના અનુસંધાનમાં આપણે એમાંય આવા મોટા ઉત્સવ સમય હોય એટલે અનુસંધાન ફક્ત નેત્રનું થાય. જો નેત્રના દર્શન થયા તો થયા અને મુગટ ના થાય. મુગટ ના થાય એટલે તો ત્રીજે ધક્કે તો બહાર નીકળી ગયો હોય બિચારો. એટલે સંપૂર્ણ સાવયવ શરીરના દર્શન તો આ ઉત્સવ સમયમાં થોડી તકલીફ રહે, પણ સાથે સાથે એની પરિપૂર્ણતાને માટે હજારો ભગવાનના ભક્તોના દર્શન થાય એ મોટો લાભ. હજારો સંતોના દર્શન થાય એ મોટો લાભ છે. આ બધા વણતેડે આવ્યા છે. એકેને બોલાવા જાવ ને તો કોઈ મેળ બેસે નહીં. લાખો રૂપિયા તમારી પાસે હોય ને સમય હોય તો મેળ ન બેસે. આ તો મહારાજની આજ્ઞા છે. એટલે કેટલાય વર્ષોથી અહીંયા આજે અભિષેક પાટોત્સવ એ નોંધાવી રાખેલો, ત્યારે એનો નંબર લાગ્યો અને ઉત્સવ કરવાની તક મળી, સમય મળ્યો. અને તે પણ આપણા શરીરની અનુકૂળતાઓ અને બધું સારું હોય તો, નહીં તો તે વખતે તકલીફ પાછી. એમ ટાઈમ થયો તો એની પહેલાં જતું રહેવું પડે.
સંકલ્પ તો ઘણા હોય, એટલે ચારે બાજુની સાનુકૂળતા. આજનો દિવસ, ગઈકાલનો દિવસ, આ બધા દિવસોમાં સારાએ બ્રહ્માંડની આપણા ઉપર મીઠી દ્રષ્ટિ હોય દેવતાઓની. બધા ખૂબ ખુશમાં હોય, કારણ કે આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુના. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે બ્રહ્માના સ્થાન પર્યંત તો બધાને પડવાનું છે, પુનર્જન્મ છે. બ્રહ્માને પુનર્જન્મ છે, એટલે દેવતાઓને હજુ કરવાનું બાકી છે. નિર્ભય નથી ને એ લોકો બી જાણે છે. એટલે વારે વારે જ્યાં પુરુષોત્તમ નારાયણના ઉત્સવ થતા હોય, પ્રાગટ્ય થતો હોય, ત્યાં દેવતાઓનું સાનિધ્ય હોય, મુક્ત પુરુષોનું સાનિધ્ય હોય, મહાત્માઓનું સાનિધ્ય હોય, તપસ્વીનું સાનિધ્ય હોય, યોગીઓનું સાનિધ્ય હોય. આપણને એનો ખ્યાલ નથી, એનો મહિમા જાણ્યો નથી, જાણવાની કોશિશ કરી નથી. આપણે ફક્ત જાણીએ એટલું ખિસ્સું કપાઈને બૂટ ચોરાઈને એટલે ગંગા નાયા. આપણે આટલું જાણીએ એટલે ખિસ્સે હાથ હોય અને બૂટે દ્રષ્ટિ હોય, દેવ પણ આટા મારતો હોય. એટલે આપણી પાસે માઇક ભાવ છે, માઇક દ્રષ્ટિ છે. સત્સંગ કરીએ છે, સત્સંગ આત્મામાં ઉતારવાનો છે. આ બધું તમે આજે આપણે 9 દિવસની કથા સાંભળી, એવી કઈ પારાયણો આપણે સાંભળીએ અને એને એ કથાને સાંભળ્યા પછી બી કથાને લોપ કરી દેવાનો છે. કથાનો સાર શું? શ્રીજી મહારાજે ઉત્સવ સમયો કર્યો ને એ સમયોને બધું વિસારવા માટે ધોળકાની રાણીમાં મહારાજ રહ્યા છે, બધું વિસરી જવા માટે. સારી એ કથાને આપણે લઈ કરવાનો, એનો સાર શું? આટલી બધી મહેનત કરીને કે એનો સાર સ્વામિનારાયણ માળા રે જોઈન્ટ કરો, એનો સાર. સત્સંગી જીવનનો સાર શું? સ્વામિનારાયણ. હા, એનો સાર. પછી એને વળગવાનું બરાબર આપણે સ્વરૂપ નખથી શિખા પર્યંત જાણી લીધું, એના દિવ્ય ચરિત્રો જાણી લીધા, એની શક્તિના આપણે માપ જાણ્યા, કેવા છે આપણે ભજીએ છે, કોણ છે જાણ્યું. આપણને નિશ્ચય ખાતરી થઈ કે મારું રોડું થશે, રોડું થયું, રોડું થઈ ગયું. પછી માળા હારે નામ જોઈન્ટ કરવાનું, સ્વામિનારાયણ. લોભ બધું જ કરવું પડશે. મુક્તાન સ્વામીની વાત આગળ આવશે, મોટા મોટા સંતોની વાત આગળ આવશે. ટાઈમે કેટલા સાવધાન હોય છે, ને સાવધાન ન હોય તો સાવધાન કરવા માટેની ટકોર કરનારા બી હોય છે સાથે ને સાથે. આપણા સત્સંગમાં એ બહુ મોટું સુખ છે કે શ્રીજી મહારાજે ટકોર કરનારા મૂક્યા. હરિભક્તોને અરસ પર ટકોર કરે, કેમ કાલ દર્શન કરવા નતા આવ્યા, કેમ તિલક ચાંદલો નથી કરતા, કેમ પૂનમ નથી ભરતા. સંતો ટકોર કરે. ટકોર કરનાર વર્ગ આપણા સત્સંગમાં મોટો છે, એટલે સત્સંગ નભ્યો જાય, ટક્યો જાય. કારણ કે આ જીવની પ્રકૃતિ શાસ્ત્ર માકડા જેવી છે. એટલે આપણે શું ધડવા છે? ટાઈમે. ટાઈમ કોને કહેવાય? આવા ટાઈમ કહેવાય. કાર્તિક મહિનો, દિવાળી, વર્ષના નવા દિવસો, સમયાના યોગ, પારાના યોગ, ધંધા પાણીની નિવૃત્તિ, શાંતિ હોય આ 15 દિવસ. છોકરાઓને બી છુટ્ટી હોય સ્કૂલો કોલેજોમાં. આને આ યોગ કહેવાય, ટાઈમ કહેવાય. એની અંદર આપણે વ્રતપુરીમાં આવીને આજે લાભ લઈ રહ્યા છે. વ્રતપુરીની અંદર
શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની રચના કરી હરિમંડપમાં. આ સંપ્રદાયનું બંધારણ શાસ્ત્ર હતો કે શિક્ષાપત્રી, સત્સંગી જીવન ને વચનામૃત, આ ત્રણ શાસ્ત્રો ઉપર આ સંપ્રદાય છે. અને જ્યારે જ્યારે એવા પ્રસંગો આવ્યા છે, કારણ કે અત્યારે તો કઈ નહીં, પહેલા તો સંપ્રદાયને અટકાવે, શાસ્ત્રાર્થ કરે વિદ્વાનો કે આ સંપ્રદાય ખોટો છે, આ ભગવાન ખોટા છે, અને સરકાર બી અટકાવે, ત્યારે એના કેસ ચાલે અને ત્યાર પછી એના નિર્ણયો લેવાય કે ભાઈ આ વૈદિક સંપ્રદાય છે કે કેમ, એની છણાવટો શાસ્ત્રોની થાય. ત્યાર પછી નક્કી થાય કે ભાઈ આ સ્વામિનારાયણ સંપ્રદાય શુદ્ધ વૈદિક સંપ્રદાય છે ને ભગવાન સ્વામિનારાયણ છે. એવા આપણા બે કેસ ચાલેલા પહેલા ને શંકરાચાર્ય મૂકેલા. કહેવાનું શું છે કે આપણો જે આ સંપ્રદાય છે એના પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણે વ્રતપુરીમાં શું કર્યું? એક તો શિક્ષાપત્રી બંધારણ શાસ્ત્ર અહીંયા રચ્યું છે. આચાર્ય પદની સ્થાપનાઓ અહીંયા કરી. કારણ કે છેલ્લા વર્ષોની અંદર ભગવાનનું સ્વયં પ્રાગટ્ય પણ હોય ત્યારે વાંધો નહીં, પણ પૃથ્વી ઉપર આગળ છેલ્લામાં આવશે કે હવે ભગવાન સ્વામિનારાયણ નથી, હવે શું કરવું, કોને અનુસરવું? તો કે સત્સંગી જીવનને અનુસરો. એ ભગવાનનું બોલતું સ્વરૂપ. સત્સંગી જીવનને અનુસરો, કારણ કે એનું નામ જ સત્સંગી જીવન. જો કેટલું રૂડું નામ છે, કેટલા બધા સંશોધનને અંતે નિર્ણય કરેલો છે સત્સંગી જીવન. પછી તમે આકાશમાં જે આવો કે પાતાળ તોડી નાખો તો ગમે ત્યાં જાઓ તો બીજું કંઈ મળે નહીં. સત્સંગી જીવનની બહારથી તમને એકે ચીજ મળે નહીં, ને મળે તે સુખી કરે નહીં, મળે તે સુખી કરે નહીં. તમને દીઠામાં સારી લાગે, એટેક્શન લાગે, બધું જ લાગે, મીઠી લાગે, પણ કામ ન કરે, કામ ન કરે. દુનિયાની અંદર દક્ષિણમાં એક ઠેકાણે હનુમાનજી છે, 18 ફૂટ ઊંચા છે. મેં દર્શન કર્યા છે. 18 ફૂટ એક જ પથ્થરના બનાવેલા છે. એટલે વ્રતપુરીની અંદર ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની સ્થિતિ ઉત્તરોત્તર વૃદ્ધિપણાને પામે, વિકસતી રહે, સ્થિરતા રહે, એના માટે મોટા મોટા નંદ સંતોના અભિપ્રાયની સાથે આચાર્ય પદની સ્થાપના કરી. ધર્મકુળ વંશમાંથી ધર્મદેવનો કાલે જન્મ ગયો પ્રબોધની એકાદશીને દિવસે. રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામજીને એકથી વધારે છોકરાઓ હતા, પણ એની અંદરથી સુશીલ, ધાર્મિક, પાપથી ડરે એવા, સુકાન સંભાળે એવા મહારાજે પરીક્ષા લઈને નક્કી કર્યું કે રઘુવીરજી મહારાજ ઈચ્છારામજીને કે તમે અમને આપો. રામ પ્રતાપભાઈને કે છે અયોધ્યા પ્રસાદજી તમે અમને આપો. ધર્મકુળની અંદર તો અત્યારે બી 50 ઘર છે, તમે છપૈયા જાઓ એટલે. શ્રીજી મહારાજે બેયને ઉત્તર વિભાગ ને દક્ષિણ વિભાગના
સત્સંગીઓના ગુરુપદે સ્થાપન કર્યા આચાર્ય પદ. એ ગાદી શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસેથી સ્વીકારીની પરંપરા. આ સંપ્રદાયનું મૂળ રામાનંદ સ્વામી એટલે એમની જ આજ્ઞાથી સાકારવાદ કોની પાસે છે, સાકાર દિવ્ય સ્વરૂપના દર્શન કોણ કરાવે એની શોધમાં પછી શ્રીરંગમમાં ગયા. એટલે સંપ્રદાયની પરંપરા કાયમ જળવાઈ રહે એટલા માટે આચાર્ય પદ સ્થાપન શ્રીજી મહારાજ આ ચોકમાં ઓટો છે જગ્યાએ વિશાળ સભા કરીને શિક્ષાપત્રી આચાર્ય પદ સ્થાપન પોતાનું હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ નિત્ય સેવવાને માટે, કારણ કે આપણામાં બી વિવેક માગી લે છે. જેની જે સ્થિતિ એને સમજવી પડે, એમાં કંઈ ચાલે નહીં. એની સ્થિતિ સમજીને તમે વિવેકથી ચાલો એટલે તમને બધાની કૃપા મળે. ભગવાનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ કેવું છે કે કલ્યાણકૃત છે, સેવનીય છે. હવે એ સ્વરૂપની પાસે નાની મોટી જીવનની અંદર ઉપાધિ તો આવતી હોય, કઈ ને કઈ ઉપાધિઓ આ માણસને આવે, પણ બધી રજૂઆત એ સ્વરૂપ પાસે ન થાય જે કલ્યાણકૃત સ્વરૂપ છે હરિકૃષ્ણ મહારાજ. એને માટે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો વહીવટ લક્ષ્મીનારાયણ દેવને નામે ચાલે છે. સ્વામિનારાયણ નામે કાંઈ નહીં, ક્યાંય નહીં, એમની સહી બી ક્યાંય નહીં, કશું જ નહીં, છતાંય કહેવાય સ્વામિનારાયણ મંદિર. આ એક જોવા જેવું છે. કહેવાય સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણના સંત, સ્વામિનારાયણનું ભજન, ચોપડાની અંદર લક્ષ્મીનારાયણ દેવ. કારણ કે લક્ષાવધિ જીવોના કલ્યાણને વાસ્તે પરંપરા હજારો જન્મથી જે જીવો રઝળતા આવે છે. ગીતાજીમાં ભગવાને કહ્યું કે અનેક જન્મ સંસિદ્ધ સતોયાતિ પરામ ગતિમ. એક જન્મે, બે જન્મે, 5 જન્મે, 25 જન્મે થોડો કરે, રઝળતા એની ભક્તિ ઉદય થશે. એવા બધા લક્ષાવધિ જીવોના કલ્યાણને વાસ્તે આ વખતે બહુ મોટો સંકલ્પ કરીને આવ્યા. અને જ્યારે કાળયવનને જરાસંઘે મથુરાને ઘેરી ત્યારે દિવ્ય બાથાના 2 રથ આવ્યા આકાશમાંથી. શ્રી કૃષ્ણ ભગવાને બળભદ્રને કહ્યું, એક રથમાં તમે બેસો, એક રથમાં હું બેસું. કાળયવનને મથુરાને ઘેરી છે, જરાસન આવવાની તૈયારી. અન્યોપી ધર્મ રક્ષા હે દેહમ સંભ્રિયતે મયા. ધર્મના રક્ષણ માટે સ્પેશિયલ આવવું પડશે. અત્યારે આ બધાનો નાશ કરવાનો છે. સવારમાં રાતે સૂતા લોકો દ્વારકામાં દાતણ કરવા જાગ્યા, રાતોરાત નિર્માણ કર્યું. પ્રજાને હાચવવાની, દુષ્ટોનો વિનાશ કરવાનો. 125 વર્ષ દેહ રાખ્યો, છતાં એક દિવસ શાંતિથી બેઠા નથી ને શાંતિથી જમ્યા નથી. અડધું જમ્યા હોય ત્યાં નગારો વાગે કે કોક ચડી આવ્યો એટલે એ પાછું પડ્યું મૂકીને તરત વ્યવસ્થા કરવાની લડાઈ માટે. ધર્મના રક્ષણને વાસ્તે બીજી વખત આવવું પડશે. પૂર્વે કહ્યો તો યોદ્ધાવાને રે
લઈશ બીજો અવતાર રે. બીજો અવતાર લેવા માટે ઉદ્ધવજીને વાત કરીએ કે તમે દેહ જાઓ, તમે અત્યારે બદ્રિકાશ્રમમાં આગળ જોઈએ. કારણ કે અવતારોની પરંપરામાં આ પૃથ્વીની સ્થાપનાથી જે કઈ બાબત બને છે એ મને મળ્યા ભગવાન સ્વામિનારાયણ. આગળ બી એ જ કરશે, કારણ કે પરમાત્માની ઉપાસનાની સ્થિતિ જ આ રીતે જ ભગવત ઉપાસના થાય, આ રીતે જ ભગવાનને સર્વોપરી મનાય. કોઈના પણ ખંડનના વાદ સિવાય ભગવાનની જે રીત બાંધી છે કે ભગવાનને કેવી રીતે સમજવા અને ભગવાનને કેવી રીતે સમજીને ભજવા, જે સ્વરૂપ આપણને મળ્યું છે એને. કેટલાને એવી ખરાબ ટેવો હોય છે, એને લઈને કેટલા બધા વાદ, એને લઈને એ ભક્તિમાંથી આખો ખલાસ થઈ જાય માણસ. કારણ કે આ જીવને હલકું ખાવું, હલકું જોવું એ પહેલેથી જ એના વિચારો પહેલેથી કરોડો જન્મના છે. એટલે ઊંચી વાત તો બહુ ગમે નહીં, એને બહુ કરવી ના ગમે અને પાલન કરવી ના ગમે. શ્રીજી મહારાજ વખતે નંદ સંતો કઈ રીતે જીવ્યા છે, કેવી રીતે શ્રીજી મહારાજે સભાઓમાં વાત કરી છે, શ્રીજી મહારાજે બધા દેવોના સ્થાન કઈ રીતે રાખ્યા છે. માંગરોળની અંદર મહારાજે બધા સ્વરૂપે દર્શન આપ્યા. એટલે હવે આપણને એક વાત નક્કી થઈ ગઈ કે જે છે તે આ છે. પહેલા એમણે આ બધા સ્વરૂપો લીધા છે, બધા રૂપે થયા ત્યારે દર્શન આપ્યા. તો એની અંદર ભગવાન સ્વયં પોતે જ જો હોય તો પછી એમાં બીજો પ્રશ્ન જ નથી ઉઠતો. અને હનુમાનજી મહારાજની જે ઉપાસના થાય છે, ગણપતિજીની જે ઉપાસનાઓ થાય છે, કાર્ય પરત્વે થાય છે. આપણને કઈ મુશ્કેલી ઊભી થઈ એના માટે થાય. ત્યારે કંઈ બી કામ હોય તો અમે અમથા નાના ઓફિસમાં જઈએ તો લાડવાનું પડી કોને હાર લેતા જઈએ છે એમ. એટલે કાર્ય કરવાને માટે જે કોઈ તમે ચાલ્યા એમાં કે એમાં જીવ જોડી દેવાનો નથી હોતો, કાર્ય પૂરતી વાત હોય છે. અને હનુમાનજી મહારાજ તો ભક્ત છે, છતાં રામાયણમાં રામચંદ્રજી પ્રભુએ એમને પાવર આપ્યો છે કે રામચંદ્રજી પ્રભુ કે મારા કરતા હનુમાનજીનું કોઈ પૂજન કરશે ને તો એ મારા પૂજન બરાબર છે. એક જ ભક્તને પાવર છે, કોઈ બી શાસ્ત્ર તમે વાંચો હનુમાનજીને, બીજા કોઈ નહીં. હનુમાનજી મહારાજને એ પાવર આપ્યો છે. એટલે આપણા નંદ સંતોએ અષ્ટક કર્યું, આરતી કરી તો રામ ઉપર કરી, સ્વામિનારાયણ ઉપર નથી કરી. તમે જોજો. અને વિઘ્ન સારા એ વિઘ્નના દૂર કરવામાં વિઘ્ન નાયક મૂક્યા, બધા દેવોના અધિપતિ મૂક્યા. એટલે શ્રીજી મહારાજે શાસ્ત્રની જે જૂની રીતો હતી, અપ્રવર્તિત રીત, એ બધી જ કલ્યાણને વાસ્તે બહાર લાવ્યા. તમે સંસાર કરો એની નાની સંસારમાં છો, બીજા છે, બધા જ છે, પણ મંદિરમાં આવો એટલે બે વિભાગ પડી જાય, સ્ત્રીના અને પુરુષના. તરત સ્ત્રીઓને રસ્તેથી ગતિ કરે, તમે તમારે રસ્તેથી ગતિ કરો. સ્ત્રીઓ એની રીતે આરાધના કરે, તમે એની રીતે આરાધના કરો. બે છૂટા પડી ગયા. કેમ? સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે છૂટા પડી ગયા, એકાકી જ બધા આરાધના કરે છે. અને શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું, ત્યાં ભેગું થઈ જવાનું પાછું, મંદિરમાં નહીં. મંદિરમાં એકાકી. મંદિરની બહાર કઈ બી લેવડ દેવડ કરવાની હોય, પૈસા એકાબીજાને જોતા હોય, થાળ બાળ કરાવવા, અને મંદિર બહાર વ્યવસ્થા કરીને અંદર દાખલ થવાનું. બ્રહ્મસભામાં
બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની કથા સાંભળવી. બ્રહ્મરૂપ થવાને માટે ભૂમિકા બહુ તાકાતવાળી જોઈએ. હરદ્વારને રસ્તે તમે જાઓ, ઋષિકેશ ને બદ્રીનારાયણથી આગળ વધો, યા તો ગંગાજીમાં સ્ત્રી ને પુરુષો, યુવાનો નાતા હોય કે વૃદ્ધ નાતા હોય કે ગમે તે નાચના નાતા હોય કે કપડાના આગા પાછા ઠેકા, કોઈ કોઈને સામું કોઈ જોવે ને કોઈ કોઈને કોઈ મશ્કરી કરે ને અલમસ્તથી નાતા હોય. લક્ષાવધિ માણસો, કોઈ કોઈના સામું જોવા કોઈ રાજી નહીં. બદ્રીનારાયણને રસ્તે તમે ચાલો એટલે કોઈ બી ચીજ પડી હોય તમને લેવાનું મન ન થાય. ભૂમિકા જુઓ, દૈવીપણું ભાષે, તમને એમ થકલાવ આઈને થઈને ભજન કરી લઈએ, કઈ નહીં જવું ગયા, એવો તમને મનમાં વિચાર સ્ફુરે, ઇન્દ્રિયોની વૃત્તિઓ કુંઠિત થઈ જાય. એનો એ જ માણસ દિલ્હી આવે એટલે પંજોય ન છોડે, રોડ ઉપર એલ્યુમિનિયમ નો પડ્યો હોય તો કે કામ લાગશે. એનો એ જ માણસ દિલ્હી પ્રદેશે, મથુરા પ્રદેશે ચૌરમ વિનાના પ્રસવંતી નાર્યા, એક જણે લખ્યું, એવું લખ્યું. એટલે મેં કીધું બધા એ લોકોને જન્મ આપે તો કે આ એ જ કંપની છે ત્યાં. એટલે કહેવાનું શું છે કે આ ભૂમિકા વ્રત પૂરી. શ્રીજી મહારાજે પ્રસન્ન કરી, પેલા પાવન લક્ષ્મીજી ના પડ્યા. સદાય ભર્યું ભર્યું રહો. વ્રતપુરીના મંદિરના સંચાલનનો ખર્ચ તમે સાંભળો ને તમને ચક્કર આવી જાય. એવા ખર્ચ, એટલી લાઈટો, એટલા નોકરો, એટલા જમણવારો, એટલું બધું ચાલ્યા કરે, એટલા ઉતારાઓ એમને હજુ બંધાયા જ કરે છે. તમે જુઓ, કોઈની પાસે વડતાલના કોઠારે કોઈ સાધુ કહેતા નથી કે ભાઈ આપો અમારે આમ છે, દેવ લાવે ને ચાલ્યા કરે છે. અક્ષરધામ તુલ તમે 2 દાડા રહ્યો, 5 દાડા, કોઈ તમને કહે નહીં કાંઈ પણ. કરોડપતિ હોય, કરોડપતિ હોય. બ્રહ્મ સ્વરૂપે રહીને તુલસીદાસે કહ્યું, આદિ ઘડી આદિ તાકી આદિ આ તુલસી સોબત સંત કી કાટે કોટબરા. થોડો થોડો સત્સંગના અંગ રાખો. તુલસીદાસ ટકોર વગર તુલસીદાસ નથી બન્યા. કોકનું તો સહન કરવું પડે. નંદ સંતોએ તો એના ઉપર બહુ લખ્યું છે. નિર્માણીપણું આત્મા જેટલું ઘરમાં રાખે છે એટલું સત્સંગમાં રાખે તો એનો બેડો પાર થઈ જાય, એવું લખ્યું છે. ઘરમાં જેટલું એ નિર્માણીપણું રાખે છે, ઘરમાં જેટલો ઉદાર છે, ઘરના માણસોની જેટલી વ્યવસ્થા રાખે છે, એટલું સત્સંગમાં જો એ ધ્યાન આપે તો એનો આ જન્મે બેડો પાર થઈ જાય, એવું લખ્યું છે. એટલે વ્રતપુરીની અંદર આચાર્ય પદ સ્થાપન, શિક્ષાપત્રી લેખન, હરિકૃષ્ણ મહારાજનું પોતાના સ્વરૂપની સ્થાપના, આ 3 બહુ અગત્યની બાબત છે. સાથે સાથે શ્રીજી મહારાજ તાડન તળાવની અંદર સ્નાન કરવાના માટે ઘણા તળાવમાં સ્નાન કરવાના માટે કઈ વાર પધાર્યા. 4 દિશાઓમાં તળાવ છે, 1 કિલોમીટર દૂર. ગંગાજળિયો કુવા છે. ગોમતીજીની તો વાત જ જુદી છે. નડિયાદ તરફથી મહારાજ આવતા, સુરત તરફથી મહારાજ આવતા, ગઢડા તરફથી મહારાજ આવતા, બાલ પ્રદેશમાંથી મહારાજ આવતા, 4 બાજુથી આવતા મહારાજના બધાય સારા એ રસ્તાઓ પ્રસાદીના છે. અને મહારાજ જાતે પાછા જાય, ચાલો આજે તો તાડનમાં નાવું છે. આજ તો અહીંયા કઈ વડેવ માતા નારાયણગીર બાવા હતા, એને આ મંદિરના નિર્માણમાં ઘણી સહાયતા કરી છે. શ્રીજી મહારાજ ત્યાં ઉતરતા, નારાયણગીર બાવા ભગવાનને માનતા. આપણા સંપ્રદાયની અંદર ઘણા બધા પહેલા સિદ્ધો
શ્રીજી મહારાજ ને નંદ સંતોના સંપર્કમાં આવ્યાથી ભગત થયા છે. જેમ સુરતના મુનિ બાવા કેટલા સમર્થ હતા, પણ ભગવાન સ્વામિનારાયણને જાણ્યા પછી ભજન કરતા. એવી રીતે રણુમાં પ્રભાતગીર બાવા કેટલા સમર્થ, પાણી ઉપર ચાલે, વગર લાકડે એના યજ્ઞકુંડમાં અગ્નિ ચાલુ હોય, વગર લાકડે અગ્નિ ચાલુ હોય, આટલા સમર્થ. એ અખંડાન સ્વામીના યુગમાં આવ્યા, ડભાણ સ્વામિનારાયણના દર્શન કર્યા, એટલે પછી અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું. એટલા સમર્થ હોવા અડધું ગુજરાત માનતું તે જમાનામાં પ્રભાતગીર બાવા, કારણ કે ચમત્કાર હોય ત્યાં હાવ દોડે. એટલે પણ કલ્યાણ કોઈની પાસે નથી. ભગવાન સ્વામિનારાયણ જોયા હો, આ તો ભગવાન છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એટલે પ્રભાતગીર બાવાએ તરત જ પોતાની શક્તિઓ ભક્તિઓ બધું લોપ કરીને ભજન કરતા. બસ કઈ નહીં. કારણ કે બધાનો સાર શું? કલ્યાણ. સંપ્રદાયનો સાર શું? વડતાલ. વડતાલનો સાર શું? હરિકૃષ્ણ મહારાજ. એમાં ચિત્તની વૃત્તિ ચોંટાડવાની. ચિત્તની વૃત્તિ એમાં જેની ચોટી ક્ષણમાં અપી, એક સહેજ, એમાં કઈ બહુ લાંબા ટાઈમની જરૂર નહીં. સ્વરૂપ એવું છે. આપણે ઇલેક્ટ્રિકનો જોઈએ કે ભાઈ બટન ખોલીને એક આંગળી સહેજ અડાડો એટલે એને કે 2 કલાકની જરૂર નહીં, તો એક થોડીક અડધી 5 મિનિટમાં જ ફેંસલો લાવી દે. એમ આ સ્વરૂપ એવું છે. ને શાસ્ત્રકારોએ લખ્યું કે કરોડમાં રૂનો ઢગલો હોય, નંદ સંતો લખ્યું સહેજ અગ્નિ પડે એટલે તરત સાફ. ગમે એટલા હોય. આ સત્સંગની અંદર વીણી વીણીને પાપી આત્માઓને લાવીને મુક્ત બનાવ્યા. તમે આરતીમાં બોલો છો, પામર પતિ તો ઉધારા અગણિત નર નારી. કોને ઉધારા? સ્વામિનારાયણ. પુણ્યશાળીને, લાખોપતિને, મૂડીવાદીને, રાજાઓને? તો કે ના, પામર પતિ તો ઉધારા. મુક્તાનંદ જેવા સંતની કલમ, નિર્લેપ. મુક્તાનંદ સ્વામીનો આગળ જીવન ચરિત્ર આવશે. સત્સંગ જીવનના મહિમા પહેલા એ ચરિત્ર આવશે. એને લખ્યું પામર પતિ તો ઉધારા અગણિત નારી. જેની ઉપર કરોડો જન્મનું દેવું, પામર પતિ, તેની વાત જ નહીં. કારણ કે આ જીવ, જેમ આપણે એક વાતમાં આવે છે કે લોધિકા સ્ટેટ જીભાઈ દરબારને છોકરો અભેસી, મહારાજે કહ્યું, અભેસી લોધિકા દરબાર કહ્યું ભાઈ કાલ બેટા એકાદશી છે ને ગુરુ આવવાના છે ને આપણે દર્શન કરવા જવાનું છે. હવે એ તો કે હા હું ફરાળ લેવા તમારું જવું, એમ કરીને જીવોને મારી નાના નાના ચકલાઓને બીજું દીધું. એની જીભો લાવી થાળીમાં ભરીને બાપુજી પાસે મૂક્યો કે લ્યો આ ફરાળ. કહો આવા જીવ. હવે કેટલા પ્રાણી માર્યા હોય ત્યારે આટલું બધું લાવ્યા હોય. આવા જીવો. પણ જ્યારે ગોપાળાનંદ સ્વામી પાસે બાપુજીએ વાત કરી કે છોકરો સ્વામી આવો છે, સ્વામી કે છોકરો તો મુક્ત છે, એવો ના હોય, હમણાં આવશે અમારી પાસે. અને ત્યાર પછી સત્સંગી થયા પછી 4 કલાક 6 કલાક મારાના ધ્યાનમાં અભયસિંહજી બેઠા, રાજ ચલાવતા. 4 કલાક ધ્યાન કરવું ને રાજ ચલાવવું કર્યું. પામર પતિ તો ઉધારા આગળ નરનારે. અત્યારે એવો કોઈ જીવ હું નથી જોતો કેટલો પામર હોય. જે સ્વામિનારાયણ વખતે હતા, અમથી તકરાર કરે, થોડું ઘણું બોલે એટલે છૂટા પડી જાય, મહિને પાછા ભેગા થયા. અત્યારની તકરારમાં લાંબો હવા જ નહીં. જૂની તકરારો સાંભળો જ ખબર પડે. બરવાળાની અંદર
તરવારની ધાર કઢાઈને નીકળ્યા દરબાર. તરવારની ધાર કે બરાબર છે કે આપણે આને અખતરો કરી દો, 18 ને વિતરી નાખ્યા. હા બરાબર છે. એટલે ભાઈ આનો તપાસમાં 18 ને વિતરી નાખવાના લે કઈ ને? હા કે નીકળી ખરી ધાર બરાબર. એ જમાનામાં સ્વામિનારાયણે માળા આપી સમર્થ પુરુષોને. કશ્યાભાઈ રામદા કે તમારા સ્વામિનારાયણ શું કરે છે પેટલાદમાં? જોબન પગીને કે ગધેડાની ગાયો બનાવે, થોડીએ કેળા લગબડાવે. સ્વામિનારાયણ નવરો નથી. હું ગધેડા જેવો તો મારું નામ સાંભળો તમે બધા રવાના થઈ જાઓ, તમે મારી હારે તમે વાતો કરો છો. જોબન પગી કે છે ગધેડાની ગાયો કરે સ્વામિનારાયણ. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા એટલે વ્રતપુરીની અંદર એનું નિવાસ સ્થાન. જોબન પગી જેવા આત્માઓ એનું સવારમાં સ્મરણ કરવા માટેની આજ્ઞા છે. મુક્ત પુરુષો સવારમાં નહીએ બધા ભગવાનના ભક્તોને સંભાળીએ. સુરાકાચન, લાડુબાન, જીવબાન, પર્વતબેન આ બધા જે ભગત મહારાજ વખતે થયા, નાની મોટી જે સેવા કરી દે એની પરંપરામાં અત્યારે ભગત એવા, અત્યારે સંતો બધા એવા. તમે જુઓ અત્યારે સેવાઓ એવી જુઓ ને તમે, કેવા સમયા, કેવા ઉત્સવ, કેટલો દાન પુણ્ય, કે આટલી મોટી પ્રવૃત્તિમાં આટલું બધું શાંતિથી કરવું. એક લગ્ન હોય તો 18 વખત બાંધવું પડે, ત્યાં માંડ પૂરું થાય ને પાછળથી બિલ હારું બાંધવાનું જુદું. આમાં કાંઈ છે? કશું જ છે આમાં? તમે કોઈને મળ્યા ન મળ્યા તો એમને એવું નથી કે ભાઈ મને મળ્યા નહીં, હું તો એટલે બધી દૂરથી આવ્યો. બધા જ્યાં છે ત્યાં બધા આશીર્વાદ આપે છે. શ્રીજી મહારાજ વખતે 6 મંદિર હતા, અત્યારે 56 થયા. તે વખતે લગભગ 25 મંદિરો હરિમંદિર હશે, અત્યારે 2,500 થયા. ચાલ્યા જ કરે છે. એક ભૂત વળગે અને નથી છોડતું કે મારે જીવ લઈને જવું છે. શ્રીજી મહારાજ કે અમે વળગ્યા, શેના છોડીએ? આપણને નહીં છોડે, પણ એના અનુસંધાનમાં આપણી એમાં સ્થિર વૃત્તિ. ભલે ને ગમે એવું દુઃખ આવે, તમે લોકો બહાર રહીને અકળાઈ જાશો, અમે અંદર પડ્યા તો અકળાતા નથી. લ્યો 40 વર્ષથી હું સાધુ છું, કઈ નથી, લીલા લહેર છે, ખરેખરું છે, ધામ છે, ભગવાન છે, રહેવાનું છે, બધું છે, સારામાં સારું સત્સંગ કરીએ છીએ, આવડે એવું બોલીએ સ્વામિનારાયણનું, આવડે એવો દોરો ધાગો કરી દઈએ, પણ કામ ચાલે છે એટલે સ્વામિનારાયણ બરાબર છે એવું લાગે છે, કામ થઈ જાય છે. એક જણો કહે છે ગોપાળાન સ્વામી ભગવાન. મેં કીધું ના, એ તો મહારાજના સંત છે, એટલે આટલું બધું ઐશ્વર્ય છે ને. મેં કીધું સ્વામિનારાયણની તો વાત જ જુદી છે. એમની પાસે 500 નંદ સંત હતા, એમાં મુખ્ય સંત બરાબર છે. લ્યો આવું લોક જાણે છે. આટલું બધું મરેલા જીવતા કરે, આખા બ્રહ્માંડના જીવોના શુભાશુભ કર્મને જાણે. જુઓ અત્યારે બી સ્વામીના પરચા ચાલો, અને એટલા માટે નિષ્કુળાન સ્વામી એક વાર લખી, એક પ્રકરણ આખું મૂક્યું નિષ્કુળાન કાવ્યમાં, અને કયો પ્રભુ સંગાતે પ્રગટ્યા ખરા ભક્ત તે નામ ખુશાલ. પરમાત્માની સાથે અક્ષરધામમાંથી સ્વામી અને મહારાજ પધાર્યા, અને સત્સંગી જીવનની અંદર 500 નંદ સંતો લખ્યા. એ મરીચાદિક ઋષિઓ હતા જેને શ્રીજી મહારાજે ઓળખાણ આપી. આ તો જન્મથી જ મહારાજ સાથે હતા. શામળાજી તો રમવા આવતા હતા, અને 3 વર્ષના હતા. મહારાજનો જન્મ થયો ત્યારે તો અમદાવાદના શાસ્ત્રો એમ કે છે ગોપાળાન સ્વામી હાકર વેચી. માને કહે છે હાકર લાય, મહારાજ પ્રગટ્યા. ત્યાંના શાસ્ત્ર એવું બોલે છે. એટલે કહેવાનું શું છે કે તમે કોણ છો, ક્યાં છો ને ક્યાંના છો, એનું ધ્યાન રાખો. એક વખત જો બાજી હાથમાંથી સરી તો પછી હાથમાં નહીં આવે, મેળ નહીં બે. આ તો તક સાધી લેવાની છે. 52 ટીપણું લઈને જાય ને એક પટેલ પીપળા તળે બેઠેલો, ભૂદેવ નમસ્કાર કર્યા, પગે લાગ્યા. ભૂદેવ
એટલે બુદ્ધે ટીપણું જોયું, એને જોયો, અભિજીત નક્ષત્ર જોયો, માથું હલાવ્યું 2 3 4 વખત. કેમ બુદ્ધેવ માથું હલાવો છો ને ટીપણું જોવો છો ને? એ કહે છે શું તને કહું, અત્યારે અભિજીત નક્ષત્રનો યોગ એટલો સુંદર જાય છે કે પીપળાના પાન તોડીને મહાદેવના લિંગ ઉપર ચડાવે તો સોનાના થઈ જાય. શું કહો છો? હા, એટલે ઓલી કોદાળી મૂક પડી ને પીપળાના પાન ઝટપટ ઝટપટ તોડોક મહાદેવજીના લિંગ, કારણ કે મહાદેવનું ડીરું તો આમ થયું ઓપન હોય તાળા વગરનું, એટલે ફટ દઈને જઈને લિંગ ઉપર પાંદડા નાખ્યા ને હોનાના થઈ ગયા. એને એમ થયું કે આટલા પાંદડે શું થાય? તો લા એટલે ભીલા બોલાયા 2 4 5. પીપળાને તોડ્યો, ગંડેરીઓ પાડી ગાડામાં ભરી અને મહાદેવ તરફ ચાલ્યો. ઓલો પૂજારી કેલા લાકડામાં ગયા નથી ને, આ લાકડા એટલે બધા કે લાકડા પાણી તો ગાલું ડેરામાં ગાડું, એટલે ભાઈ તું કઈ લઈ જા, લિંગ તોડી નાખી તા શું કામ છે? તો કે ઉભા રહો તમે કહેશો. એને ઓલી આખી ગંડેરીઓ લિંગે અડાડી હોનાની કરવા માટે. હોનાની ના થઈ એટલે દોડતો દોડતો એટલે ભૂદેવને શોધી કાઢ્યો. કેમ તમે કહેતા હતા ને? કે શું કહેતા હતા ને? તો કે છે પીપળાના પાન તોડીને હોના તો ખરેખર ચાલે છે. તો શું થયું? તો કે પીપળાના પાંદડા હોના ના થયા, એટલે મારે એમ કહેવાય એટલે શું થાય? એટલે મેં આખો પીપળો તોડ્યો. મેર મૂરખ, આખો પીપળો તોડ્યો. એને કેટલા કલાક ગયા કે નક્ષત્ર બેહી રહે છે તારા માટે? તા હવે ક્યારે આવશે? હવે 100 વર્ષે, હવે પગ ઘસા કરે, હવે બીજે જન્મે. હવે સ્વામિનારાયણ ક્યારે આવે કહો? કોઈ મેળ બેહે નહીં, ગમે એટલો સાધક હોય ને કોઈ મેળ બેહે નહીં, કઈ બને નહીં. તમે આવો સભા મંડપ કરવા જાવ, લો કરોડ રૂપિયા કોઈ આપે, લાવો હું અપાવું, તમે ના બને, બને જ નહીં. આની અંદર તો એક એક કણમાં ભક્તિ સમાયેલી છે, નંદ સંતોના વિચાર સમાયેલા છે, કઈ વાર પુરુષોત્તમ નારાયણની કથા થયેલી ભૂમિકા છે, ભગવાન નંદ સંતોએ વખાણેલી ભૂમિકા છે. એ ક્યાંથી લાવો? પથરા તો ઘણા ચડે, બિરલા એકલો મંદિર બાંધે છે. એટલે આ વસ્તુ ક્યાંથી આવે? અલૌકિકમ ન ચ દ્રષ્ટ ન ચ શ્રુત, સાંભળ્યું નહોતું ને જોયું નહોતું. એટલે અલૌકિક રીત, એનું કેન્દ્ર સ્થાન વ્રતપુરી. એ વ્રતપુરીની અંદર આપણે આજે એનો મહિમા ગાઈએ છીએ.